તે પ્રભાતના કોઈ પ્રગટ કરે શોભાવતી પણ મોમો ભરી પ્રભાતે આવે સત્યમધી વાતો અને થાય છે હૃદય ખુલી ભાવનાઓ એક પંકટ ઉપર વંચાય છે સાચું કહ્યું પદ્માબેન હૈયાની છાડો વાતો કરવાનું થાસ આ પંકટ જ હોય છે પદ્માબેન હોય બહેન એકાદ પેટ પડીમાં ઓછી સમજદાર કરતા અને આજે પાણી ભણીને સતત ચાલતા થાઓ તમારી મનમાં કઈ ચિંતા છે તેનો ઉકેલ જ આવતો નથી બેન અરે બહેન મને મનમાં એવી વાત છે કે જેનો ઉકેલ આવતો નથી પદ્માબેન એવી કઈ વાત છે તેનો ઉકેલ જ આવતો નથી આ તમારી વાત અમને કહો અમારી વાત તમને કહીએ જટ ઉકેલ આવી જશે બેન તો સાંભળો બહેન જોઈ સરસ પાણીમાં રાત્રે મને એક ભયંકર સપના આવ્યો અને સપનામાં મેં બે ઘોડેસવારો જોયા સપનામાં બંને થાકેલા પ્રવાસીઓ મારી પાસે આવ્યો મારી પાસે બંનેની આંખો વળી હૈયાના ભાવ ઊંચાણા પછી બંને યુવાન મને વિદાય લઈને દૂર ને દૂર ચાલતા થયા પદ્માબેન એ તો આપણી ઉંમરલાયક થઈએ ને એટલે એવા સપના આવ્યા જ કરે હા મને તો રોજ સપના આવે છે આવે છે પછી શું થયું અરે પછી શું થાય મારી આંખ વળી ગઈ મેં જાગીને જોયું તો મારા મા બાપ મોંમાં પૈસા લઈને મારા લગ્ન કોઈ 8 મહિના કુડીએ મૃત સાથે નક્કી કરતા હતા પદ્માબેન એ તો તમારા મા બાપ જો મારા મા બાપ એવા હોય ને તો આ ગાગરથી માથું ફોડી નાખું હા એવું મા બાપ હોય ને તો મરચું ચીરીને મેઠું ભરું હા અરે બહેન અરે આમની વાતોમાં રહ્યા અને એ સામેથી બે ઘોડેસવાર આવાજ આવતા ચાલ બહેન પાણી ભરી રહી છે એક કામ કર એક થોડું પાણી માંગી આવ પાણી પીને પછી આપણે ચાલતા થઈએ હે બાપુ આ 3 વારનો દંડ છે ભાઈ ગામત્રી નીકળી શરણમાં ગઈ છે તો ભૂખે દ્રશ્ય મળી જઈશ પીલું મળી જાવ પણ પાણી માંગવા હું નહીં દઉં ફટ મારા તે તો ધીરા પાણી નથી તો તમે ઉજરા કરી બતાવો અરે બહેન અરે જતો ખરી આ બંને યુવાન આપણા નામથી અજલા લાગે હા, છે જાણે છે. ફરી દર્શા થયા છે પણ શરમમાં કઈ બોલી શકતા નથી તો હાલો આપણે એમને બોલતા કરીએ જન્મ ગોઠો થઈએ છે એના અમારે પાણી ભાવ કોટના દાદા કરો પછી તમને એવી સંભળાવું શું હમણાં ઘરે જન્મ કોળે કોળે દોધ કાઢો એવી વાત છે વાતો. હા એમ તો મોટ કહો તમે કોણ છો હે તમે કોણ અમે કોઈ છે અમાર હારી છે જાતરવાનો ધણી વીર બાગરો વાળો અને આ શિવગુરુનો દસમત છે દસમત તો રાજના મહેમાન જ કહેવાના આજના મેમોને ખરા પણ કુડી કુડીને લાઠીના મેમોને ખરા તમારી પેલા મને પાણી પાવો ને પછી ખોટા કાઢા કરો બાપુ મને તો હવે આ લાગી હા ભાઈ મને જોઈ આમ કેમ કરે છે મને લાગે છે ને એનું કઈ ખોવાયું છે બાપુ એવો તમે હું કર જોક્યા ફર્યા તમારી ડેજો ને જવાય નહીં અને ગામમાં ગામેથી હું એને કરતા કકડા ઓહા કુકડા કરાવે આ વાતની વાત આ મોમાના દરબારમાં સજે તો આપણા લગોડા થશે જસવંત આજનો દિવસ એ વગોળનો નથી પરંતુ જુગ જુગ તેની યાદ વાળા છે આ બાળકને ક્યાંક જોઈએ એવું લાગે છે ઓહો આ જોયા અતારે ગોધીનગર સ્ટેશન ઉપર આટલી તો ગાડી હેરા ખાતી હે તે જોયો બાટલા એટલે બાટલા તમારે પાણી પીવું નથી તમને તરસ લાગી નથી ને કબડે જોયા છે તાતી બબડીને તબડી લાગી છે અમારા બાપુને પાણી પીવું નથી પણ પીવા દેવું હા નથી ભાઈ મેં કાંઈ ના પાડી જા પી લે પીવું છે મને વધારે લાગી જા. અલે હેડો કુવાના પંગડ પર જબ ધક્કો મારો છે અલે તમારે પાણી પીવું છે ચાલો ને કુવાના પંગડ પર પાણી પીવું તમારા ગામના કુવા ભાડે ઊંડા છો અલે અમારા ગામના કુવા પણ ઊંડા છે અમારા માનીના દળ પણ ઊંડા છે ઊંડા ઉગાડા તો રાખો કે શીશરા હા એટલા જ હશો ને
ભાઈ બેન તમને વધારે લોરી પડશે બહુ વેદના થશે મને કે જીવા દો તને તો નહીં થાય ને જાણે જવાની ચપચપ કરે છે ખરું છે સાચા હૃદયની પ્રીત એ જખમની પરવા કરતી જ નથી મારું દુર્ભાગ્ય હાથવાળી ગળો છટક્યો ને મેં અમને જખમી કર્યા લોહી નીકળે છે અરે દિવાળી આ લોહી નથી દેખાશે કે આ મારા વાળું નામ આ દુનિયામાં અમર થઈ જશે ભાઈ તમને પ્રેમમાં કાંઈ ના દેખાય પાટો આવડા જ લઈ આવું છું લે દિવાળી ક્યાં જાય છે પાટો લેવા જો એ જખમી મારે કારણે થયા છે તેમને જખમાં આગળ આ મારી સાડીની કઈ કિંમત નથી હમણાં ફાડીને પાડો રવા દે મારી ફાડી નાખી એમાં હું અરે હા દરબાર હા પદ્માવતીનું તમને વચન છે કે મારા સિવાયના આ તમામ પુરુષો મારે ભાઈ તેમ બાપ સમાન છે પરંતુ પદ્મા સાથે સાથે આ મારા વાળું વચન છે કે પદ્મા સિવાયની તમામ સ્ત્રીઓ મારી માતા અને બહેન સમાન છે પદ્માબેન હા સુકાસ માતા સાથે તેનું વચન પાછું ખેંચીલો ગોળ બોલે છે નહીં બહેન હવે તો કબાળમાંથી છટકેલું તીર એ કદાપી પાછું વળતું નથી હવે તો એ જ મારા ભવોના પડખાર અને હું જન્મો જન્મ દાસી અલા એ તમે જ બેટા લેવા રહી ગયા તારે કોકડા ઘેટી બનાવી પડે પ્રેમ થોડો થોડો રસ્તામાં પડે છે એમાં તો હું કહેતી હતી ધીરે ધીરે લાવતા ધીરે સંપત હોય મારી સાથે રોજ 100 ગયા પર દૂધો ને ફળ ના હોય હેડો હાલો ક્યાં જશો જો તો ભાઈ હેડો એમની હેડો કોઈ નથી હે હે મેરી ચढ़ती जवानी तड़पे हो देखो राजा रतो
રાણી જય જય ભણા ભણા મામા આ તો બહુ વાર લગાડી અરે મામા વાંજાણે એમ છે ને કે ગામના બાજારે આવતા મારા ઘોડાની શટ ઠોકર ખાધી તે અમને વાર લાગી મામા ઘોડો હું ઠોકર ખાય અમારા બાપુ જ ઠોકર ખાઈ બેઠા છે ને ભણામાં જવાન કોણ છે મામા એ મારા વસ્તુનું ફેરવું છે એનું નામ છે જસવંત આ રસ્તામાં આવતા મને એક વાર ના લાગે એટલા માટે હું હારે લાગ્યું છું ભલે આવ્યો બાપ તું પણ ભલે આવ્યો મામાના ઘરની મહેમાન ગતિ માનતો જા મામાના ઘરની મહેમાન ગતિ તમે કુવાડા પંકજ ઉપર ચાકી લીધી છે અને વધારે લીધું એમાં આ ભાઈ જખોડા અને તેમના છોટા અમન વાગ્યા છે એવા કહેવતમાં કહ્યું છે કાર્ય હારે દોડી બોલે તો વાત ના પણ શાંતો આવે ભણા જવાન મારે માટે બોલું છે ને અરે મામા આ તો ડુમલીઓ યુવાન છે ને ડુમલીઓ અને કહું હારે હારે તો શું મારું મારે શોખી કહું અને તમારે આવેલા સમાચાર સાંભળ્યા અને મારે આ સામત બાપુ ખરા ને ઊંઘમાંથી ઉઠ્યા એવા જ ઘોડવા માટે બેસી શું વાત કરો છો તો આ સંગી સોચ પડી ત્યાં સુધી ઘોડ ઘોડ રગડ ગુંટ કર્યો છે સામે થઈ લાવી લો અહીંયા કહું લો બોલો હા 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 આ પ્રેમ તો સુગર રંગ એવો લાગે છે પણ હાથ પેટી એને જાજાજી સજ્યો તો ચિત્ર ફાટો થઈ જશે હા મામા હા જોઈ લે આ છે ને બચપણની મારી પાસે રહે છે એવું હા. હા અને આ પંચમાની પાસે રહે આ છે ને હા સામંતસિંહ. આમનું નામ સામંતસિંહ બાપુ સામંતસિંહ ભણા મેં અનેક વાર કિસ્સુમાં પાણી લીધા છે અને એ કિસ્સુમાનો રંગ એવો લાગ્યો છે કે આ મામાને માટે મારું માથું આપવું પડે એવું ન મેં બને ભાઈ, નથી. ન બને ભાઈ. હા, એમ કરો મામા જસવંત આપણા દરબારો પહેલી વાર આવ્યો છે તો શરૂઆત એનાથી થવા દો ને ના બાપુ જો શોધું હોય તો જસવંત આગળ ડાયરાની ઈચ્છા છે કે શરૂઆત તેનાથી થવા દે આ તારી સર તપાસે કોઠી ફાટાવી છે લાવો તાને આ મામા મને આવતા બહુ પરિશ્રમ થયો છે કે દરબાર ગરબા મારી મામી મારી આરામ કરું છું મારી ખોડ છે ને આ જસવંત પૂરી કરશે અને મીઠાઈ થાય મીઠાઈ તૈયારી કરી હા, દો તૈયાર જ છે પછી હું પણ આવું છું ઝુમક શાંતિ હોય એવો શાંતિનો કલર હોય એવા કહુમાનો રંગ છે ખંભાળે ખંભા, બાપરે બાપ, ખંભાળે ખંભા. વાહ હા ડેડ કલર હતો ગળો મળ્યો. એ શરાબાની ખેતી કરી વળ પેલી ઊંડું જેસનો બી પારી ઓગળી જેવું ઊંડું. બાપરે બાપો ખંભાળે ખંભા, બાપરે બાપો ખંભાળે ખંભા. બાપરે બાપો ડબલ એ શનાની વાળું શંખલીની ઘરે લગાવ્યું તારું વસંતાની શેકાઈનું ટૂટું ગાગરીનું નાળું ખંભાએ ખંભા, બાપરે બાપો ખંભાએ ખંભા. બાપરે બાપો બાપુ લઈ લઉં છું હા લે રંગ છે મમાનું રંગ છે ધરતી માતાનું રંગ છે બધા દરબારોનું રંગ છે મનું રંગ છે મારા માંગરા વાળાનું અને રંગ છે તત્વશીલ લીવરનો હા લઈ લો બીબી કરો મોટા થઈ જશે તો જલેબીનો ગુજરો પડાવ તો લાવો કે લાવો. અને જલેબીના પૂછડા લાવો શું થયું બાબુ ગજબ થયો કોનો જલમ થયો કોનો જલમ થયો અરે તારા વાટો કાઠી બાએ ચાલો આપણી ગાયનું ગૌધન હજી જાવ છે કેટલો દૂર ગયો હજુ ગામનો સીમાડો બનાવ્યો નથી અને જાતા જરા કહેતો ગયો છે કે જેની માએ શ્વાસે સૂટ કાઢી હોય ને એ ગામની વારે આવે મુઠ્ઠી પર બાર બટલા આટલી બધી હિંમત ફોન પર જગાડું ભાણાને જગાડવાની કઈ જરૂર નથી કેમ અને ભાણો જાગે તો એટલું કહેવાનું કે અગત્યના કામ માટે મામા ગામ તરીકે ગયા છે અને હાજરા મારું ટાઈમે પાછા આવશે બરાબર અને જો જાગી જાય ત્યાં આવે તો યુક્તું પરિણામ આવે તો છૂટો જગાડો સિંહ તું મારું છે ને હારું રાજપૂત તેરા સંતાનનું નીચ થઈને કહેલ મોકલું મરવું અગર તો મારું રણ મેદાન કેવી નીચે કાયર નમારા સૂબે છે તલવાર સાથે પીછે ચાલો સુરસી ચાલો જય ગિરનારી વાયા મારા બાપુ દાદા કે
તો સારી વાત છે એ કેદારી વાળા મામા કહી ગયા દારૂ થઈ ગયું કાંઈ લઈને ગયા જો શોધ કાઢી લે અરે મામા મામા ગયા છે અગત્યના કામે તો બેકો થળીઓમાં જા લગાડ્યું યાર હે જસવંત મને તારી વાણીમાં ભેદ લાગે છે જો તું સાચું ના બોલે તો 15 રૂપિયા મને દિવાળી સોંપે છે આખરા સોગંદ દીધા બાપુ એમ છે ને શું વાત છે? કાલાનો કાઠી બાલ જાવડો અરે જવડું હા મામાનું ગોંદર હાલી અને હાલતો અને તે મને જગાડો કે નહીં મને મોમું ના પાડતા હતા શું મામા એના ભાડેથી નિર્માણને સમજી બેઠા અને જેઠ ઠાકોર પાસે મારા કુળની કોઈ કિંમત કરી હા જસવંત તે તો મારી બોટમનો પાર ન રહેવા દીધો ચાલ મામા ગયા છે તો આપણે પણ ભાઈની વાડે જવું જોઈએ નહીં આપણા કુવાડા પટ્ટો ઉપર આપણે અપશુકન થયા છે રાજપૂતા સરકારને સુગર કે ફૂટ કાંઈ પણ હોતી નથી મરવું કરતો મારવું હવે મરવી કેવી રીત છે અને કાંઈ નવાના શું કરે જ્યારે તલવાર સાથે પ્રીત છે જય શ્રી રામ એ આતા રાજપૂત તમે ઓળખતા પૂછ્યા વેલા રે બોલવાના જય શ્રી રામ પદ્માબેન ઓ પદ્માબેન શું થયું પદ્માબેન તમારા લગ્નના દાગીનાને શ્રીફળ અને ચુંદડી પણ આવી ગઈ છે આ તેવા દાગીના આવે છે એવા કોઈ પણ રાણીને દાગીના ના હોય એવા દાગીના તમારા માટે આવે છે પણ બહેન એ લગ્નના દાગીના શ્રીફળની ચુંદડી સાથે મારે શું નિસ્વાન કેમ એ? અરે એકને આપ્યું હૃદય ત્યાં બીજાના સન્માન શા દિલનો વાદ્યા સ્નેહથી ત્યાં બીજાના વિચાર શા પદ્માબેન પરદેશીના ભરોસા ના હોય બેન કેમ ન હોય વિશ્વાસ તો નાવડા તોડે છે હું તો તન મને ધનથી અમને મળી ચૂકી છું એને પાણી છડેલા મળેલા મકડા સાથે તમારે પ્રીત જ બધાને એમ જ ને બેન હા બહેન
તારા ફેરબંધી સંભાળ તને હોપી જાઓ કોણ માગા વાળા હા તારો કાળ માગા વાળો ભાઈ ચાવડા તું સાચો મારું નથી પણ પીઠ પાછળ ઘા કર્યો છે આજ હું જોઉં છું તને કોણ બચાવે છે મામાની વારે આવે છે હા તું પાછો આવી જા અત્યારે કોઈ કોઈના પારિયા રૂપે જશે હા ગોમે ગોમ તારા બાપાએ પારિયા રૂપે છે એ બેટા છોરા હા બંધ થઈ જા નહીં તો કોઈ આશા પાયેલા કોઈ હૈયામાં સુનાવી જશે તું બૈરી જઈને મોટો હું બધાઈ જઈને મોટો છું તમારા બેઠે બેવાને રોડ ક્યાં તારા સાચે લેવાના છે એમ પેલા સુરભી શું ગઈ ના તું આની ખબર રાખો જાઓ શું છે એ વાકાઈ નાખું હા આઈ જા તારી વાકાઈ નાખું અરે ભાણા તારી આજે છો મામા હા નાસ્તા બહાર પીઠ પાછળ ઘા કર્યો મામા આરામ કરો પાણી પાણી જસમત પાણી લાવ હા હા મામા મામા હવે હું નહીં બચી શકું મામા તો મારા પ્રાણ ચાલે જશે મામા મારી પદ્માને મારા જજ જુહાર કહેજો મામા ત્રણ પદમાં મારા ગામના નગર શેઠે દીકરી પદ્માને મેં વચન આપ્યું છે મામા કે એક વાર તો હું તને મળીશ મારા જજ જુહાર કહેજો મામા મામા મારી પદ્માને કહેજો મારા જજ